સ્વાગત છે આપ સૌનું પિલગ્રીમેજ એકેડમીમાં। ધોરણ 10 જીએસીબી વિષય સંસ્કૃત। ગદ્ય 6 કાષ્ઠખંડ। કાષ્ઠ એટલે લાકડું અને ખંડ એટલે ટુકડો। સંવાદોના કેનવાસ પર શબ્દોના લીસોટા। હું અમી ભાર્ગવ રાવલ આપ સૌને આ ગદ્યનું અનુવાદ સહ માહિતી આપીશ અને આમાંથી બોર્ડમાં પૂછાતા મુખ્ય પ્રશ્નોની જાણકારી આપીશ। ગંગા તીરે એક ગુરુ શિષ્યેણ સહ વર્તમાન આસીત। ગંગા નદીના કિનારે એક ગુરુ શિષ્ય સાથે ફરતા હતા। વર્તમાન આસિત એટલે ફરતા હતા। સ જલ પ્રવાહેણ નિયમાન કંચન કાષ્ઠખંડ દર્શયન શિષ્યમ આહ। તેણી જલ પ્રવાહેણ એટલે પાણીના પ્રવાહની સાથે લઈ જવાતા કોઈક લાકડાના ટુકડાને બતાવી અને શિષ્યને કહ્યું, અયમ જલ પ્રવાહેણ સહ સમુદ્રમ પ્રાપ્તસ્યતિ। આ પાણીના પ્રવાહ વડે સમુદ્રને પ્રાપ્ત કરશે। પરંતુ ગમન માર્ગે તીરે સંલગ્નતા। પરંતુ ગમન માર્ગ એટલે જવાના માર્ગે, તીરે સંલગ્નતા એટલે કિનારા પરનું જોડાણ। બાર અધિક્યેન જલે નિમગ્નતા કે ભારની અધિકતાને કારણે પાણીમાં પડી જવું। આવર્તપાતતા એટલે કે વમળમાં પડવું। નદી જલ વિયોગશ્ચ ઇતિ નદી અને પાણી નદીના પાણીથી વિખૂટા પડવું એટલે કે નદી અને પાણીનો વિયોગ। શ્ચ ઇતિ ચત્વારો વિઘ્ના ન ભવેયુઃ આ ચાર વિઘ્નો નહીં હોય ત્યારે જ। તદા એવ ગુરુરગ્રે ઉપદિશ્યતિ શિષ્યમ। તદા એટલે ત્યારે, એવ ગુરુ અગ્રે ત્યારે ગુરુએ આગળ, ઉપદેશતી શિષ્યમ ઉપદેશ આપતા શિષ્યને કહ્યું, વયમ સર્વે માનવા અપી કાષ્ઠખંડ એવ। વયમ એટલે આપણે, આપણે બધા માણસો પણ કાષ્ઠખંડ જેવા જ છીએ, લાકડાના ટુકડા જેવા જ છીએ। અસ્માકમ જીવનમ એવ નદી। અસ્માકમ એટલે આપણું, જીવનમ એટલે જીવન, નદી એટલે નદી, આપણું જીવન જ નદી છે। પરિવાર પ્રવાહરૂપ, પરિવાર પ્રવાહરૂપ છે। તત્ર સ્નેહરૂપમ જલમ વહતિ તેમાં સ્નેહરૂપી જળ વહે છે। સ્વકીયે પરિવારે જીવનમ જીવંત કાષ્ઠખંડ કાષ્ઠરૂપા વયમ સુખપૂર્ણ સંસારરૂપમ સમુદ્રમ અવશ્યમ પ્રાપ્તુમ શક્નોમિ યતિ ચત્વારો વિઘ્ના ન ભવન્તિ। સ્વકીય એટલે પોતાના, પોતાના પરિવારમાં જીવન જીવતા લાકડારૂપી આપણે સુખપૂર્ણ સંસારરૂપી સમુદ્રને અવશ્ય પ્રાપ્ત કરી શકીએ, પરંતુ ચત્વારો વિઘ્ના ન ભવન્તિ જો આ ચાર વિઘ્નો ના હોય તો જ પહોંચી શકીએ। જીવને ક્રીદશા વિઘ્ના ભવન્તિ શિષ્યમ અપૃચ્છત। જીવનમાં કેવા પ્રકારના વિઘ્નો હોય છે એવું શિષ્યએ પૂછ્યું। ગુરુ સમોપદિશત ગુરુએ ઉપદેશ આપ્યો। નદી રૂપો જીવને આહાર નિંદ્રા ભય આદય તીરભૂતા સંતિ। નદી રૂપે જીવનમાં આહાર નિંદ્રા ભય વગેરે તીરરૂપ હોય છે। તીરેષુ સંલગ્નતા નામ આહાર નિંદ્રા ભય આદિનામ સેવને સતતમ સંલગ્નતા વિઘ્નમેવ। કિનારા પરના જોડાણમાં, તીરેષુ એટલે કિનારા પરનું જોડાણ, સંલગ્નતા એટલે જોડાણ, કિનારા પરના જોડાણમાં આહાર નિંદ્રા ભય વગેરેનું સેવનમાં સતત જોડાયેલા રહેવું વિઘ્ન એવ વિઘ્ન જ છે। આહાર નિંદ્રા ભય આદિકમ સતતમ પ્રવૃત્તિ રૂપ વિઘ્ન ભવતિ ચ એત
काष्ठखण्डरूपा वयं सुखरूपं समुद्रं प्राप्तुं न शक्नोति। आहार, निंद्रा, भय વગેરેમાં સતત પ્રવૃત્તિરૂપ રહી વિઘ્ન બને તો આપણે કાષ્ઠખંડ રૂપી સમુદ્રને પ્રાપ્ત કરી શકીએ નહીં. સામાજિક વ્યવહારો ભારરૂપા ભવતિ. સામાજિક વ્યવહાર ભારરૂપ બને છે. યદ્યપિ સામાજિક વ્યવહારો સર્વત્રૈવ અપેક્ષિતો ભવતિ. જોકે સામાજિક વ્યવહારની બધે જ અપેક્ષા રખાય છે. પરંતુ શક્તિ અતિક્રમ્ય ન ભવેત. પરંતુ તે શક્તિના અતિક્રમણથી ના હોવું જોઈએ. ये जना स्वकीयां शक्ति अतिक्रम्य सामाजिक व्यवहार कुर्वन्ति ते अति भारत्वात् निमज्जन्ति एव. जे लोको ये जना એટલે કે જે લોકો પોતાના શક્તિના અતિક્રમણથી સામાજિક વ્યવહાર કરે છે, કુર્વંતી એટલે કરે છે, તે અતિ ભારત્વાત એટલે કે અતિ ભારને કારણે નિમજ્જનતિ એવ ડૂબી જાય છે. નિમજ્જિત જનઃ સુખમય સંસાર સમુદ્રમ પ્રાપ્તું ન શક્નોતિ. ડૂબેલો માણસ સુખરૂપી સમુદ્ર પ્રાપ્ત કરી શકતો નથી. સુરાપાનમ, અક્ષક્રીડા, તમાકુ ભક્ષણમ, ચોરકર્મ ઇત્યાદિની દુર્વ્યસનાની માનવ જીવને આવર્તભૂતાની સંતિ. સુરાપાનમ એટલે મદિરાપાન, અક્ષક્રીડા એટલે તમાકુ ભક્ષણ, ચોરકર્મ એટલે કે ચોરીનું કાર્ય, તમાકુ ભક્ષણ એટલે તમાકુનું સેવન, ચોરકર્મ એટલે ચોરી કરવી. આ બધા દુર્વ્યસનો માનવ જીવનમાં આવર્તભૂતાની એટલે કે વમળ જેવા છે. એસુ પતિતો જન બહિ આગંતુમ ન શક્નોસી. એસુ એટલે આમાં, પતિતો એટલે પડેલો, આમાં પડેલો માણસ બહાર આવી શકતો નથી. અતઃ તત્ર પતનમ એવ ન ભવેત ત્રાદશમ પ્રયત્નમ સતત કરણીય ભવતિ. આથી તેમાં પતન જ ન થાય તેવો પ્રયત્ન સતત કરવાનો છે. ये जना व्यसनेषु पतिता सन्ति ते तरन्त अपि एकस्मिन् स्थाने परितः भ्रमन्ति. તેમાં જે માણસ એ જના એટલે જે માણસ વ્યસનોમાં પડેલો હોય છે તે તરવા છતાં પણ એક સ્થાને પરિતઃ ભવંતિ ફરતો રહે છે. તેસામ પ્રગતિ બાધિતા ભવતિ. તેની પ્રગતિ અટકી જાય છે. બાધિતા એટલે અટકી જાય છે. તેસામ એટલે તેની. તતસ્તે સુખાદી રૂપમ સમુદ્રમ પ્રાપ્તુમ ન શક્નોતિ. તેથી સુખરૂપી સમુદ્રને, સુખરૂપી સંસાર સમુદ્રને તે પ્રાપ્ત કરી શકતો નથી. પરિવારાત વિમુખત્વમ એવ નદી જલ વિયોગ. પરિવારથી વિમુખતા એ જ નદીના જળથી વિખૂટા પડવા જેવું છે. એટલે કે પરિવારથી અલગ થઈ જવું એટલે નદી જલ વિયોગ. સામાન્યતયા પરિવારે નિવસંત એવં વય સંસાર સમુદ્રમ પ્રાપ્તું સમર્થા ભવત. સામાન્ય રીતે પરિવારમાં રહેતા આપણે સંસાર સાગરમાં પહોંચવા માટે સમર્થ છીએ. પરંતુ યદિ કશ્ચિત જના સ્વાર્થવશાત ક્રોધવશાત પરિવારાત પ્રતિમુખો ભવતી. કોઈક વાર માણસ સ્વાર્થને કારણે, ક્રોધને કારણે પરિવારથી વિમુખ થઈ જાય છે. પ્રતિમુખો ભવતી વિમુખ થઈ જાય છે, અલગ પડી જાય છે. સોપી નદી જલ વિયુક્ત કદાતિ અપી જ્ઞાનેન સુખેન ચ પૂર્ણમ આનંદમયમ સંસાર સમુદ્રમ ન પ્રાપ્નોતિ. તો તે નદી જલ, નદી એટલે પરિવાર અને જળ એટલે સ્નેહ પ્રેમ, એટલે તે નદીના જળથી વિખૂટો પડેલો ક્યારેય પણ જ્ઞાન અને સુખથી ભરપૂર એવા આનંદમય સંસાર સાગરને પ્રાપ્ત કરી શકતો નથી. ચતુર્થય વિજ્ઞપ્ય રક્ષિતા જનઃ જ્ઞાનેન સુખેન ચ પૂર્ણમ આનંદમયમ સંસારૂપમ સમુદ્રમ
અવશ્યમ પ્રાપ્તવંતી। 4 વિઘ્નોથી રક્ષાયેલો મનુષ્ય જ્ઞાન અને સુખથી પૂર્ણ એવા આનંદમય સંસાર સાગરને અવશ્ય પ્રાપ્ત કરે છે। ગદ્ય 6 કાષ્ઠખંડમાં બોર્ડમાં પૂછાતા એવા મુખ્ય પ્રશ્નમાં આવર્તપાત નામનું વિઘ્ન અને જોડકું જે આ ક્રમ અનુસાર હોય છે એ જોડકું જે 4 વિઘ્નો સાથે જોડાયેલા ક્રમને ગોઠવે છે। અને પાઠ્યપુસ્તકનો પહેલો પેરેગ્રાફ ગંગા તીરે એક ગુરુ શિષ્ય સહ વર્તમાન આસિત ત્યાંથી કરીને વિઘ્ન ન ભવયું પહેલો પેરેગ્રાફ આ મુખ્યત્વે બોર્ડની પરીક્ષામાં પૂછાતો હોય છે। થેન્ક યુ. લાઈક, શેર એન્ડ સબસ્ક્રાઇબ.